જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી રહ્યું છે. શું ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જય શ્રી નામના નારા લગાવવા જ પડે, ધર્મના નામે લડવું જ પડે, જાતિવાદ ઊભો કરવો જ પડે? આ વિચારસરણી રાજ્યમાં કેમ જોવા મળી રહી છે અને ધારાસભ્ય આવું નિવેદન કેમ આપી રહ્યા છે તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મક્ષુ ઠક્કર આપની સાથે. એક ડાયરાનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો, જેમાં ડભોઈના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં તેમના દ્વારા એક એવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જેમાં તેઓ કહી રહ્યા છે કે જય શ્રી રામ તો બોલવું જ પડે અને જે આ નારા નહીં લગાવે તેનું જય શ્રી રામ કરી નાખીશું. આ નિવેદન જે છે તે હાલમાં ચારે બાજુ વાયરલ થઈ રહ્યું છે. કેટલાક પ્રશ્નો પણ આ નિવેદનને લઈને ઉઠી રહ્યા છે કે શું કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં લડે છે તો તેને જય શ્રી નામ બોલવું જ પડે છે, ધર્મના નામે લડવું જ પડે છે તો જ શું એ ચૂંટણી જીતી શકે છે? એટલે કે શું તમે ધર્મના નામે ચૂંટણી જીતી રહ્યા છો કે વિકાસના નામે ચૂંટણી જીતી રહ્યા છો? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે ધર્મના નામ પર કેમ લડવું પડે છે? શું તમે વિકાસ નથી કર્યો? શું તમે વિકાસના નામ પર નથી લડી શકતા? શું તમે એટલા સક્ષમ નથી કે તમે વિકાસ બતાવીને લડી શકો અને છેલ્લે તમારે એ ધર્મના નામ પર આવીને લડવું પડે છે? એવા અનેક પ્રશ્નો જે છે તે હાલમાં નિવેદન આવ્યા બાદ ઉઠી રહ્યા છે. તો જ્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા વધુમાં શું જણાવી રહ્યા છે, સીધા તેમની પાસેથી એકવાર સાંભળી લઈએ. જય શ્રી રામ જોડે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવો આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી રહ્યું છે. આજે વધારે નથી કહેતો પણ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી રાત્રે 12 વાગે આરતી કરવાનું આમંત્રણ મળતું. આજે મને કહેવામાં આવ્યું કે 3જી વર્ષ છે, ખરાબ લાગે એટલે આવવું પડે. હું 11:25 ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી દઉં અને 11:45 અહીંયા ગયો હતો. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અહીંયા અને બાલાવીર યુવક મંડળના તમામને અભિનંદન આપું છું.